જીગા પાસે કેટલા પોપટ અને સસલાઓ છે જેમના કુલ માથા 22 છે અને કુલ પગ 60 છે, તો પોપટ કેટલા હશે? એક પોપટને 2 પગ, સસલાને 4 પગ, એના કુલ માથા 22 છે, પગ 60 છે. સૂત્ર પ્રમાણે 4 પગ વાળા પ્રાણીઓની સંખ્યા બરાબર કુલ પગ અપન 2 માઇનસ કુલ માથા. કુલ પગ કેટલા છે? 60. 60 અપન 2 માઇનસ કુલ માથા કેટલા છે? 22. 60 ઓછા 44 અપન 2 એટલે 16. 16 અપન 2 બરાબર 8. 4 પગવાળા પ્રાણીઓની સંખ્યા. 4 પગવાળા કોણ છે? સસલા. સસલાઓની સંખ્યા કેટલી થઈ ગઈ? 8 થઈ ગઈ. કુલ સંખ્યા કેટલી છે? 22. 22 માથા છે. 22 માંથી 8 બાદ કરો એટલે 14. પોપટની સંખ્યા 14. હજી બીજી શોર્ટકટ રીત જોઈએ. આપણે ધારી લઈએ કે 22 માથા હે એ બધાય સસલા હે, તો 22 ગુણ્યા 4 એટલે કેટલા થશે? 88 પગ થશે. 88 પગ થાય. ધારી લીધું હે કે 22 માથા હે એ બધા સસલા જ છે, પોપટને ભૂલી જઈએ આપણે, તો 22 માથા સસલા 4 પગ, 22 ગુણ્યા 4 એટલે 88 પગ થાય. જ્યારે અહીંયા ડિફરન્સ આવે છે 60, તો 60 નો ડિફરન્સ આવે છે, તો કેટલાનો ડિફરન્સ આવે? 28. 28 નો ડિફરન્સ આવે, તો 28 એટલે 28 જે પગ છે એ કેના હોઈ શકે? પોપટના હોઈ શકે. દરેક પોપટને 2 પગ એટલે 2 થી ડિવાઈડ કરો એટલે 14 જવાબ આવી જાય. આ શોર્ટકટ મેથડ. આ સૂત્ર મુજબ